ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો ટન વજન ધરાવતું જહાજ દરિયાના રાક્ષસી મોજાઓ વચ્ચે પણ ટુકડાઓમાં કેમ નથી વહેંચાઈ જતું? સાચી વાત છે. મોટે ભાગે આપણું સીધું ધ્યાન પેલા મોટા સ્ટીલના બીમ અને જાડી પ્લેટ્સ પર જ જાય છે. બરાબર. અને મને તો એ વિચાર આવતો હતો કે જ્યારે વેલ્ડિંગની શોધ નહોતી થઈ ત્યારે ટાઇટેનિક જેવા વિશાળ જહાજો કે પછી એફિલ ટાવર જેવા મહાકાય માળખા શેના આધારે ટકેલા હતા? હા, અને આ બધું કોઈ જાદુઈ ગુંદરથી તો જોડાયેલું હતું નહીં. તેનો જવાબ ખરેખર બહુ જ સરળ છે. ધાતુની એક નાનકડી પિન. ધાતુની નાનકડી પિન. એટલે જ આજના આ ડીપ ડાઇવમાં આપણે એ અદ્રશ્ય સુપર પાવર વિશે વાત કરવાના છીએ, મતલબ કે રિવેટેડ જોઇન્ટ્સના ફંડામેન્ટલ્સ. બિલકુલ. અને આખા સ્ટ્રક્ચરની મજબૂતાઈનો આધાર ખરેખર એ નાની, અદ્રશ્ય લાગતી કડીઓ પર જ રહેલો છે. જો એ નબળી પડે તો તમારી ગમે તેટલી મજબૂત પ્લેટ પણ કોઈ કામની નથી. હા, એટલે આપણો હેતુ માત્ર આ પિન કેવી દેખાય છે તે જાણવાનો નથી, પણ એન્જિનિયરો કયા પ્રકારના ફિઝિક્સ અને ગણિતનો ઉપયોગ કરીને આટલી સચોટ ડિઝાઇન તૈયાર કરે છે તે સમજવાનું છે. જેથી ગમે તેટલો લોડ કે પ્રેશર આવે, આ જોડાણ ક્યારે તૂટે જ નહીં. અને આ કોઈ સામાન્ય કામચલાઉ જોડાણ નથી હોતું. આ એક કાયમી જોડાણ છે. કાયમી જોડાણ એટલે એકવાર જોડાયા પછી તેને તોડ્યા વિના ખોલી ન શકાય, ખરું ને? એકદમ સાચું. પરમનન્ટ જોઈન્ટ. તેને નુકસાન પહોંચાડ્યા વગર તમે પ્લેટ્સ અલગ ન કરી શકો. ઓકે, તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આ સુપર પાવર કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે પહેલા એ વિચારવું પડે કે રિવેટ વાસ્તવમાં દેખાય છે કેવો. હા, તમે તેને એક નાનકડા ધાતુના મશરૂમ સાથે સરખાવી શકો. મશરૂમ. અરે વાહ! એટલે કે તેની એક સળંગ બોડી હોય છે જેને શેંક કહેવાય અને ઉપર એક ટોપી જેવો હેડ હોય છે. બરાબર. બે પ્લેટની વચ્ચે કાણું પાડીને તેને અંદર દાખલ કરવામાં આવે છે અને પછી જે પાછળનો છેડો વધે, જેને આપણે ટેલ કહીએ છીએ, તેને હથોડીથી ખૂબ ટીપવામાં આવે છે. એટલે પાછળ પણ બીજો મશરૂમ જેવો આકાર બની જાય અને પ્લેટ કાયમ માટે લોક થઈ જાય. હા, પણ અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ટીપવાની પ્રક્રિયા માટે રિવેટ કોઈપણ સામાન્ય ધાતુમાંથી ન બનાવી શકાય. ધાતુ હાઈલી ડક્ટાઇલ હોવી જોઈએ. ડક્ટાઇલ એટલે ખેંચી શકાય તેવી લવચિક ધાતુ, બરાબર? હા, જો તમે કાસ્ટ આયર્ન જેવી બરડ ધાતુ પર હથોડી મારો તો તે તરત જ વિખેરાઈ જાય, કટકા થઈ જાય તેના. ઓહોહો, એટલે જ હંમેશા માઇલ્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ, બ્રાસ કે કોપર જેવી ધાતુઓ પસંદ કરવામાં આવે છે, જેથી તે તૂટ્યા વિના પોતાનો આકાર બદલી શકે. બિલકુલ. જ્યારે રિવેટના છેડાને, ભલે તે ગરમ હોય કે ઠંડી અવસ્થામાં હોય, ટીપવામાં આવે છે ત્યારે ધાતુ અત્યંત મજબૂતાઈથી પ્લેટોને જકડી લે છે. પણ આ જે નવો હેડ બને છે તે હંમેશા ગોળાકાર જ હોય છે. મેં તો અલગ અલગ આકાર જોયા છે. ના, હંમેશા ગોળાકાર નથી હોતો. એપ્લિકેશન પ્રમાણે તેના પ્રકાર બદલાય છે. સૌથી સામાન્ય અને મજબૂત પ્રકાર સ્નેપ હેડ છે, જેને કપ હેડ પણ કહેવાય. હા, એ પેલો અડધા ગોળ આકારનો હોય છે. પણ ધારો કે કોઈ એરોપ્લેનની બોડી હોય, ત્યાં આવા હજારો ગોળાકાર હેડ બહાર નીકળેલા હોય તો હવાનો અવરોધ ન વધે? બરાબર પકડ્યું તમે. ત્યાં એરોડાયનેમિક ડ્લેગ ઊભો થાય. એટલે જ ત્યાં કાઉન્ટરસંક હેડ વાપરવામાં આવે છે. એક મિનિટ, કાઉન્ટરસંક એટલે પેલો જે સપાટીની અંદર બેસી જાય છે તે? હા, આ હેડ પ્લેટની સપાટી સાથે એકદમ ફ્લશ થઈ જાય છે. એટલે સપાટી બિલકુલ સપાટ રહે છે. મજબૂતાઈ પણ પૂરી મળે અને હવાનો કોઈ અવરોધ પણ ન થાય. આ ઉપરાંત મેં પાન હેડ અને કોનિકલ હેડ વિશે પણ વાંચ્યું છે સ્ત્રોતોમાં. મતલબ કે આ માત્ર કોઈ ખિલ્લી મારવાની વાત નથી. દરેક આકાર પાછળ ચોક્કસ એન્જિનિયરિંગ છે. સાચી વાત છે. આકાર અને ધાતુની પસંદગી જે એ નક્કી કરે છે કે જોઈન્ટ કેટલો સમય ટકશે. પણ મને અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે અત્યારે આપણી પાસે આધુનિક વેલ્ડિંગ ટેકનોલોજી છે. વેલ્ડિંગથી કામ તો ફટાફટ થાય છે. હા, વેલ્ડિંગ ઝડપી છે અને સાંધો સળંગ બનાવે છે. તો પછી અત્યારના જમાનામાં લોકો હજુ પણ ધાતુની પિન અને હથોડી મારવાની આ જૂની પદ્ધતિ પર કેમ વિશ્વાસ કરે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો વેલ્ડિંગ મજબૂત છે, પણ તે સાંધાને એકદમ રિજિડ એટલે કે કઠણ બનાવી દે છે. એટલે કઠણ સાંધામાં શું વાંધો છે? જ્યારે કોઈ હાઈ પ્રેશર બોઇલર હોય, બસ કે ટ્રકની બોડી હોય અથવા કોઈ મોટું પુલ હોય, ત્યારે આ માળખા સતત વાઇબ્રેશનનો સામનો કરતા હોય છે. ધ્રુજારી આવતી હોય છે.
ઓહ સમજાયું. અને રિજિડ સાંધા માટે વાઇબ્રેશન તો સૌથી મોટો દુશ્મન છે. બિલકુલ. સતત ધ્રુજારીના કારણે વેલ્ડિંગ કરેલા સાંધામાં ધીમે ધીમે માઇક્રો ક્રેક્સ પડે છે. અને એ ક્રેક્સ મોટી થતાં આખું માળખું અચાનક ફેલ થઈ શકે છે. તૂટી પડે છે. બાપરે, એ તો બહુ જોખમી કહેવાય. જ્યારે રિવેટ્સ પ્લેટોને જકડી રાખે છે પણ તે એકબીજામાં પીગળી નથી ગયા હોતા. હા, તેઓ સાંધામાં માઇક્રોસ્કોપિક લવચિકતા આપે છે. આ લવચિકતા વાઇબ્રેશનની ઊર્જાને શોષી લે છે. એટલે માળખામાં ક્રેક પડતી નથી. આ જ કારણ છે કે વાઇબ્રેશનવાળી જગ્યાઓ પર રિવેટ્સ વધુ ભરોસાપાત્ર છે. ચોક્કસ. હવે જો પ્લેટોને જોડવાની જ હોય તો ડિઝાઇનના આધારે મુખ્યત્વે 2 વિકલ્પો ઉપલબ્ધ હોય છે, લેપ જોઇન્ટ અને બટ જોઇન્ટ. લેપ જોઇન્ટ એટલે પેલું જેમાં 2 પ્લેટોને એકબીજા પર ઓવરલેપ કરીને રિવેટ મારીએ, બરાબર? હા, પણ કલ્પના કરો કે આ રીતે જોડાયેલી પ્લેટોને બંને છેડેથી જોરથી ખેંચવામાં આવે છે. કારણ કે એક પ્લેટ બીજીની ઉપર છે, એટલે લોડ પસાર થવાની લાઈન તો સીધી નહીં જ રહે. બરાબર. લાઇન ઓફ એક્શન સમાન ન હોવાથી સાંધા પાસે પ્લેટો વળવાનો પ્રયત્ન કરશે. આ વળાંકને કારણે જોઇન્ટમાં બેન્ડિંગ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. અને ભારે લોડમાં આ બેન્ડિંગ સ્ટ્રેસ અત્યંત જોખમી સાબિત થઈ શકે. પ્લેટ વળી જાય તો જોઇન્ટ તૂટી જાય. એટલે જ બટ જોઇન્ટ પિક્ચરમાં આવે છે. તેમાં બંને મેઇન પ્લેટોને એકબીજાની ઉપર રાખવાને બદલે બરાબર સામસામે એક જ લેવલમાં રાખવામાં આવે છે. અચ્છા, એક જ સમતલમાં. તો પછી એમને જોડવા માટે શું વપરાય? તેને જોડવા માટે ઉપર અને નીચે અલગથી કવર પ્લેટ મૂકવામાં આવે છે, જેને કવર સ્ટ્રેપ કહેવાય, અને પછી તેની આરપાર રિવેટિંગ કરવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે ખેંચાણ બળ બરાબર સીધી રેખામાં પસાર થાય છે. કોઈ બેન્ડિંગ સ્ટ્રેસ ઊભો જ નથી થતો. બહુ સ્માર્ટ. હા, અને આ જ કારણસર જ્યાં અત્યંત વધારે પ્રેશર હોય, જેમ કે સ્ટીમ બોઇલર, ત્યાં હંમેશા ડબલ સ્ટ્રેપ બટ જોઇન્ટનો જ ઉપયોગ ફરજિયાત કરવામાં આવે છે. તે સૌથી સુરક્ષિત માળખું પૂરું પાડે છે. હવે એકવાર તમે જોઇન્ટ પસંદ કરી લો, પછી રિવેટ્સને ગમે ત્યાં તો લગાવી ન જ શકાય. ના, બિલકુલ નહીં. જો પ્લેટમાં સીધી લાઇનમાં બહુ બધા કાણા પાડી દેવામાં આવે તો તે શું બની જાય ખબર છે? નોટબુકના પેલા પરફોરેટેડ પેજ જેવું. થોડું પણ દબાણ આવે તો પ્લેટ એ કાણાઓની લાઇન પરથી જ ફાટી જાય. હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ. એટલે જ અહીં ભૌમિતિક ગોઠવણી ખૂબ જ નિર્ણાયક છે. એક પ્રકાર છે ચેઇન રિવેટિંગ. જેમાં રિવેટ્સની હરોળમાં બધા કાણા એકબીજાની બરાબર સામે હોય છે. આ બનાવવું સહેલું છે, પણ મેં કહ્યું તેમ તે એક જ લાઇનમાં સ્ટ્રેસ વધારી દે છે. બરાબર. એટલે જગ્યા બચાવવા અને સ્ટ્રેસને આખી પ્લેટમાં સમાન રીતે વહેંચવા માટે ઝિગઝેગ રિવેટિંગનો ઉપયોગ થાય છે. અહીં આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. ઝિગઝેગ એટલે બીજી હરોળના રિવેટ્સ પહેલી હરોળની બરાબર સામે નહીં, પણ 2 રિવેટની વચ્ચે ત્રાસા ગોઠવવામાં આવે. હા, આ જાણે કોઈ મેદાનમાં વૃક્ષો વાવવાની વાત છે. સીધી હરોળમાં વાવો તો ચેઇન, અને વચ્ચેની ખાલી જગ્યામાં વાવો તો ઝિગઝેગ. આનાથી કોઈ એક સીધી કમજોર લાઇન બનતી નથી. અને પ્રેશર વેસલ માટે તો આ ઝિગઝેગ ગોઠવણી જ શ્રેષ્ઠ છે. હા, આ આખી ગોઠવણીનું ગણિત અમુક ચોક્કસ ટર્મિનોલોજી પર ચાલે છે. દાખલા તરીકે પિચ. પિચ એટલે એક જ હરોળમાં 2 પાસેના રિવેટના કેન્દ્રો વચ્ચેનું અંતર. ખરું ને? બિલકુલ. અને 2 હરોળ વચ્ચેના લંબ અંતરને ટ્રાન્સવર્સ પિચ કહે છે. અને ઝિગઝેગ ગોઠવણીમાં 2 ત્રાંસા રિવેટ વચ્ચેના અંતરને ડાયાગોનલ પિચ કહેવાય છે. પણ સ્ત્રોતોમાં એક બીજી બહુ ક્રિટિકલ ટર્મ છે, માર્જિન. હા, માર્જિનનું મહત્વ સૌથી વધારે છે. આ પ્લેટની ધારથી સૌથી નજીકની રિવેટ લાઇનના કેન્દ્ર સુધીનું અંતર છે. કારણ કે જો કાણું પ્લેટની છેક કિનારી પાસે પાડી દેવામાં આવે અને પછી તેના પર વજન લટકાવવામાં આવે તો પ્લેટની ધારનું એ થોડુંક જ ધાતુ તરત જ ફાટી જાય. હા, ધાર તૂટી જાય. માર્જિન માટે હંમેશા એક સ્ટાન્ડર્ડ નિયમ છે. તે રિવેટના ડાયામીટર કરતાં 1.5 ગણું, એટલે કે 1.5D હોવું જોઈએ. આનાથી એ સુનિશ્ચિત થાય કે પ્લેટની ધાર પર એટલી ધાતુ બચી છે જે લોડનો પ્રતિકાર કરી શકે. પણ જુઓ, આ ભૌમિતિક ગોઠવણી ગમે તેટલી સારી હોય, જો તેના પર ક્ષમતા કરતાં વધુ વજન આવી જાય તો શું થાય? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કારણ કે વસ્તુ કઈ રીતે તૂટે છે તે સમજ્યા પછી જ તેને તૂટતી અટકાવવાની ડિઝાઇન બનાવી શકાય. મુખ્યત્વે 4 પ્રકારે ફેલિયર થઈ શકે છે. એટલે કે જોઇન્ટ તૂટી શકે છે. તો પહેલું ફેલિયર કયું? પહેલું છે પ્લેટનું ટેરિંગ.
પ્લેટ ફાટી જવી. જ્યારે પ્લેટમાં કાણા પાડવામાં આવે છે ત્યારે ત્યાંથી ધાતુ દૂર થાય છે, એટલે એ લાઈન સૌથી નબળી પડી જાય છે. એટલે જો ખેંચાણ બહુ વધી જાય તો પ્લેટ બરાબર એ કાણાઓની લાઇન પરથી જ ચીરાઈને બે ટુકડા થઈ જાય? હા. બીજું ફેલિયર છે શિયરિંગ ઓફ રિવેટ. ધારો કે પ્લેટ ખૂબ જ જાડી અને મજબૂત છે, તે ફાટશે નહીં. ઓકે. પણ જ્યારે બંને પ્લેટો વિરુદ્ધ દિશામાં ખેંચાય છે ત્યારે વચ્ચે ફસાયેલો રિવેટ એક કાતરની જેમ કામ કરતા બળનો સામનો કરે છે. બાપરે. તો શું રિવેટ ખરેખર બે ટુકડામાં કપાઈ જઈ શકે? આ તો ડરામણું છે. હા, ખરેખર. જો લોડ વધી જાય તો પ્લેટો એક જાયન્ટ ગિલોટિનની જેમ એ નક્કડ ધાતુના રિવેટને વચ્ચેથી જ કાપી નાખે છે, અને શિયર ફેલ્યુર કહેવાય. અને ત્રીજો પ્રકાર કયો? ત્રીજો પ્રકાર છે ક્રશિંગ. આમાં રિવેટ કપાતો નથી કે પ્લેટ ફાટતી નથી, પણ સતત અને અતિશય બેરિંગ દબાણને કારણે ધાતુ ચગદાઈ જાય છે. ચગદાઈ જાય છે. એટલે કે આ જાણે માખણમાં કોઈ બુઠ્ઠી છરી દબાવવા જેવું છે. એકદમ સાચું. કપાવાને બદલે આજુબાજુનો ભાગ દબાઈ જાય છે. પ્લેટનું ગોળાકાર કાણું ખેંચાઈને લંબગોળ થઈ જાય છે, અથવા રિવેટનો આકાર જ ચપટો થઈ જાય છે. ધાતુ yielded થઈ જાય છે. અને ચોથું ફેલ્યોર? આપણે હમણાં જ માર્જિનની વાત કરી, તે પ્લેટની ધાર પાસેથી ફાટી જવું? હા, માર્જિન ઓછું હોય તો ધાર ફાટી જાય. આ બધું જ ફિઝિક્સનું ભયાનક સ્વરૂપ છે, જેને કંટ્રોલ કરવું એન્જિનિયરોનું મુખ્ય કામ છે. અને આ કંટ્રોલ કરવા માટે જ ગણિતનો ઉપયોગ થાય છે, બરાબર? નિષ્ફળતાના ડરને દૂર કરવા માટે એન્જિનિયરિંગનું સૌથી મોટું હથિયાર મેથેમેટિક્સ. હા, એન્જિનિયરો ક્યારેય અંદાજ પર કામ કરતા નથી. તેઓ દરેક ફેલ્યોર સામે જોઈન્ટની પ્રતિકારક શક્તિની ચોક્કસ ગણતરી કરે છે. અને આ ફોર્મ્યુલાઓ મેં જોયા ખરેખર બહુ જ લોજિકલ છે. ઘોખવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે ટેન્સાઇલ શક્તિની ગણતરી લઈએ. હા, સમજાવો છો. આનો કન્સેપ્ટ એવો છે કે પિચની કુલ લંબાઈમાંથી કાણાનો ડાયામીટર બાદ કરવામાં આવે છે. કારણ કે એટલી ધાતુ તો ત્યાં છે જ નહીં. બરાબર. જે બચ્યું તેને પ્લેટની જાડાઈ સાથે ગુણવાથી નક્કર ધાતુનો એરિયા મળી જાય. અને છેલ્લે તેને ધાતુની ખેંચાણ સહન કરવાની શક્તિ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ સાથે ગુણી નાખવામાં આવે. બસ, પ્રતિકારક શક્તિ મળી ગઈ. એકદમ પરફેક્ટ. આ ગણતરી સીધી જ બતાવે છે કે બચેલો ધાતુનો ભાગ કેટલો લોડ સહન કરી શકશે. તેવી જ રીતે શિયર શક્તિ માટે રિવેટના આડછેદનો વિસ્તાર લેવામાં આવે છે. એટલે કે π/4d². હા, અને તેને શિયર સ્ટ્રેસ સાથે ગુણવામાં આવે છે. જો ડબલ સ્ટ્રેપ બટ જોઈન્ટ હોય તો રિવેટ બે જગ્યાએથી કપાવાનો સામનો કરતો હોય છે, તેને ડબલ શિયર કહેવાય. હા, મેં વાંચ્યું છે કે ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન મુજબ આની ગણતરીમાં તાકાત 1.875 ગણી લેવામાં આવે છે. બિલકુલ. અને ક્રશિંગ શક્તિ શોધવા માટે સીધો જ પ્રોજેક્ટેડ એરિયા એટલે કે ડાયામીટર ગુણ્યા જાડાઈ લઈ તેને ક્રશિંગ સ્ટ્રેસ સાથે ગુણવામાં આવે છે. પણ એક મિનિટ, આ બધા સૂત્રોમાં એક વેલ્યુ કોમન છે, રિવેટનો ડાયામીટર. હા, સ્મોલ ડી. જ્યારે કોઈ નવો જોઈન્ટ ડિઝાઇન થતો હોય ત્યારે શરૂઆત ક્યાંથી કરવી? ડાયામીટર શું રાખવો? એ કેવી રીતે નક્કી થાય? ત્યાં અનવિનનું સૂત્ર ગેમ ચેન્જર સાબિત થાય છે. અનવિન્સ ફોર્મ્યુલા. એ શું છે? આ કોઈ સામાન્ય મેથેમેટિકલ ફોર્મ્યુલા નથી, પણ વર્ષોના પ્રેક્ટિકલ ટેસ્ટિંગ પછી તારવેલું એમ્પિરિકલ સૂત્ર છે. ઓકે. 8 mmથી વધુ જાડાઈની પ્લેટ માટે ડાયામીટરની ગણતરી સીધી જ પ્લેટની જાડાઈના વર્ગમૂળને 6 વડે ગુણીને કરવામાં આવે છે. એટલે કે D = 6√T. આ એક જ સૂત્ર પ્લેટની જાડાઈ પરથી સીધો જ આદર્શ ડાયામીટર આપી દે છે. બહુ સિમ્પલ. હા, હવે આ બધી ગણતરીઓ કર્યા પછી એક અંતિમ પરિણામ કાઢવાનું હોય છે, જેને એફિશિયન્સી કહેવાય છે. એટલે કે જોઈન્ટની કાર્યક્ષમતા. બરાબર. જોઈન્ટની તાકાતને જો કાણા પાડ્યા વગરની સળંગ પ્લેટની મૂળ તાકાત સાથે સરખાવવામાં આવે તો તે ટકાવારીમાં મળે છે. પણ આપણી પાસે તો 3 અલગ અલગ પરિણામો છે, ટેરિંગ, શિયરિંગ અને ક્રશિંગ. તો અસલી એફિશિયન્સી કઈ ગણાય? એન્જિનિયરિંગનો આ સુવર્ણ નિયમ છે. હંમેશા લઘુત્તમ મૂલ્ય એટલે કે મિનિમમ વેલ્યુ ધ્યાનમાં લેવી. તો આ બધાનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આખી વાત પેલી સૌથી નબળી કડીના સિદ્ધાંત પર આવીને ઊભી રહે છે. હા, વીકેસ્ટ લિંક. જો એક સાંકળમાં 99 કડીઓ સોનાની હોય અને એક કડી માટીની હોય તો એ સાંકળની તાકાત
પેલી માટીની કડી જેટલી જ ગણાય. બિલકુલ. ધારો કે પ્લેટની ટેરિંગ શક્તિ ખૂબ વધારે છે, 61% એફિશિયન્સી છે. ઓકે. પણ જો રિવેટની શેરિંગ શક્તિ માત્ર 33% જ હોય, તો પ્લેટ ભલે ગમે તેટલી મજબૂત હોય, જ્યારે 33% લોડ આવશે ત્યારે રિવેટ જ કપાઈ જશે. અને આખું માળખું ધરાશાયી થઈ જશે. એટલે એન્જિનિયરો ડિઝાઇન કરતી વખતે હંમેશા સૌથી ખરાબ પરિસ્થિતિ, વર્સ્ટ કેસ સિનારીઓને ધ્યાનમાં રાખે છે. હા, વ્યવહારુ ઉદાહરણથી આ વધુ સ્પષ્ટ થશે. ધારો કે 12 mm જાડાઈની પ્લેટ છે અને 70 mm પિચ છે. ઓકે. તો અન્વીના સૂત્ર મુજબ તેનો આદર્શ ડાયામીટર 6 × √12 કરીએ તો 20.78 mm આવે. સાચું. જેને સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ 22 mm લેવામાં આવે છે. અને જ્યારે આ 22 mm ડાયામીટરને પેલા સૂત્રોના મૂકીએ ત્યારે ટેરિંગ એફિશિયન્સી લગભગ 68.6% મળે છે. એટલે પ્લેટ ફાટવાના ચાન્સ બહુ ઓછા છે. પણ શિયરિંગ એફિશિયન્સી માત્ર 33.92% આવે છે અને ક્રશિંગ 39.29% મળે છે. તો ત્રણેયમાંથી સૌથી ઓછી વેલ્યુ 33.92% છે. હા. એટલે કોઈપણ એન્જિનિયર આ જોઈન્ટને જોઈને સીધું જ કહેશે કે આ જોઈન્ટની મહત્તમ ક્ષમતા માત્ર 33.92% છે. જો આનાથી વધારે તાકાત જોઈતી હોય તો તેમને ડિઝાઇન બદલવી જ પડશે. આ આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. આપણે માત્ર ધાતુના એક ટુકડાથી શરૂઆત કરી હતી. બરાબર. પણ એ ધાતુની ડક્ટાઇલ પ્રોપર્ટી, વાઇબ્રેશન સામે ટકી રહેવાની તેની ક્ષમતા, ઝિગઝેગ ગોઠવણી દ્વારા સ્ટ્રેસનું વિતરણ અને ભવિષ્યમાં થનારા ભંગાણને પહેલેથી જ ગણિત દ્વારા ભાંખી લેવાની કળા. હા, આ બધું ભેગું થાય છે ત્યારે જ જાયન્ટ સ્ટ્રક્ચર સુરક્ષિત રહે છે. અત્યંત મોટા ફોર્સને કંટ્રોલ કરવાનું આ શુદ્ધ વિજ્ઞાન છે. અને આ જ દર્શાવે છે કે સાચી એન્જિનિયરિંગ માત્ર મોટી વસ્તુઓ બનાવવામાં નથી, પરંતુ સૌથી નબળી કડીને એટલી મજબૂત બનાવવામાં છે કે તે આખી દુનિયાનો ભાર ઉઠાવી શકે.